વડોદરા જિલ્લામાં ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી રાજ્યભરમાં જર્જરિત બ્રિજ પરથી પસાર થતા લોકો ગભરાઈ રહ્યા છે। તેવામાં હવે ગીર સોમનાથના એમએલએ વિમલ ચુડાસમાએ વેરાવળ તાલુકાના કાજલી ગામ પાસે હિરણ નદી પર આવેલ જર્જરિત પુલની રૂબરૂ મુલાકાત લીધી છે। સાથે જ તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે જો આ બ્રિજનું નવીનીકરણ કરવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના બની શકે છે। હિરણ નદી પરનો આ જે બ્રિજ સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર આવેલો છે। સોમનાથ જવા માટે લોકો મોટી સંખ્યામાં આ બ્રિજનો ઉપયોગ કરે છે। તો આવો જાણીએ શું છે આખી ઘટના। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। વડોદરા જિલ્લામાં ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી રાજ્યભરમાં જે પણ પુલ અને બ્રિજ જર્જરિત છે અથવા તો જેનું સમારકામ બાકી છે તે હવે ધીરે ધીરે પ્રકાશમાં આવી રહ્યા છે। વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાની તો ત્યાં કાજલી ગામ પાસે હિરણ નદી પર આવેલા જર્જરિત બ્રિજની મુલાકાત એમએલએ વિમલ ચુડાસમાએ લીધી છે। તેમણે એક વિડીયો બનાવીને ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે મારી વિધાનસભામાં જે આ બ્રિજ આવેલો છે તે ખૂબ જર્જરિત હાલતમાં છે। 2-3 વર્ષ પહેલા પણ વિધાનસભામાં આનો પ્રશ્ન ઉઠાવ્યો હતો। 1 વર્ષ પહેલા તંત્રને પત્ર લખેલો, તેમ છતાં પણ પુલમાં કોઈ રિપેરિંગ કામ કરવામાં નથી આવ્યું। વરસાદ આવવાના કારણે પુલમાં પાણી ભરાયેલું છે। આ બ્રિજ નેશનલ હાઈવે ભાવનગરથી સોમનાથ વચ્ચે બનેલો છે। સાથે જ લોકો સોમનાથ જવા માટે મોટા પ્રમાણમાં આ બ્રિજનો ઉપયોગ કરે છે। જો આ જર્જરિત પુલ પર કોઈ દુર્ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર તેમજ સરકારની રહેશે। તો આ સાંભળો ગીર સોમનાથના એમએલએ વિમલ ચુડાસમાએ શું કહ્યું છે। મારું નામ વિમલ ચુડાસમા છે અને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે આ વિસ્તારમાં મારે નવું સોમનાથ વિધાનસભામાં હિરણ નદી આવેલી છે, ત્યાં પુલ આવેલું છે, એ ખૂબ જર્જરિત હાલતમાં છે। મેં 2-3 વર્ષ પહેલાં વિધાનસભામાં પણ આનો પ્રશ્ન ઉપાડેલો અને 1 વર્ષ પહેલાં પણ મેં પત્ર લખેલું, છતાં પણ આજ દિન સુધી પુલમાં કોઈ રિપેરિંગ કામ કરવામાં નથી આવ્યું। આજે પણ વરસાદ આવવાના કારણે પુલમાં પાણી ભરાયેલું છે, ખૂબ જર્જરિત છે અને આ રસ્તો છે એ મુખ્ય રસ્તો છે, કારણ કે નેશનલ હાઈવે જે ભાવનગરથી સોમનાથ જે બનેલો છે એ સોમનાથ તરફ જવા માટે એમાં કોઈ સુવિધા, ત્યાં જવા માટે કોઈ રસ્તો નથી, એટલે લોકો વધારે પૂરતો આ પુલનો ઉપયોગ કરે છે, હિરણ નદીના પુલનો ઉપયોગ કરે છે અને અહીં માર્કેટિંગ યાર્ડ પણ આવેલી છે પાટણ જવા માટે અને બાકીના ગામડાવાળા પણ આ રૂટનો ઉપયોગ કરે છે। એ સિવાય પણ એસટી બસ અને તમામ વાહન તમે જોઈ રહ્યા છે એ તમામ વાહનો પણ આનો ઉપયોગ કરતા હોય છે। એટલે તાત્કાલિક ધોરણે આ પુલને રિપેરિંગ કરવામાં આવે અથવા રિપેરિંગ કરવામાં નહીં આવે તો આમાં કંઈ પણ દુર્ઘટના જેમને બરોડામાં બની છે, અંદાજે 18 લોકોનું મૃત્યુ થયા છે, એ જો તાત્કાલિક ધોરણે નહીં કરવામાં આવે તો જે કંઈ બનાવ બનશે એ તંત્રની જિમ્મેદારી હશે। ગીર સોમનાથ જિલ્લામાં હિરણ નદી પર આવેલા બ્રિજનો ઉપયોગ લોકો મોટા પ્રમાણમાં કરે છે। આ અંગ્રેજ કાળનો બ્રિજ છે। ચોમાસાની સિઝનમાં પુલની હાલત બિસ્માર થઈ જાય છે। તંત્ર દ્વારા પુલનું સમારકામ પણ કરાયું નથી, તેમજ કોઈ દિશા નિર્દેશન પણ આપવામાં આવ્યા નથી। તો હવે જોવાનું એ રહ્યું કે કોઈ મોટા અકસ્માત પહેલા જર્જરિત પુલનું યોગ્ય નિવારણ લાવવામાં આવશે કે કેમ, તે તો સમય જ બતાવશે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। સાથે જ તમારા ગામ, શહેર, તાલુકામાં કોઈ આવો જો બ્રિજ હોય જે જર્જરિત હોય તો તે પણ અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।